મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર મોડાસાના ધારાસભ્ય તરીકે તેમજ ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદ મત વિસ્તાર મોડાસા સહિત સમગ્ર ગુજરાત સરકારમાં વિવાદાસ્પદ રહેલ છે। ત્યારે મોડાસા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ નવી શિનોલથી પુનસરી તરફ જતા માર્ગની ખખડધજ હાલતથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મંત્રી ભીખુસિંહ પરમારની ડાબે અને જમણે રહેતા અને ગુજરાત ભાજપમાં જવાબદારી સંભાળી રહેલ ચિરાગ પટેલના જ ગામ નવી શિનોલ ગામના રોડ રસ્તા એટલી હદે ખખડધજ છે કે ન પૂછો વાત। રસ્તાની આસપાસ તેમજ વચ્ચે બનાવેલ ડિવાઈડર રોડ બને એ અગાઉ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। મંત્રી ભીખુસિંહ પરમારની ડાબે અને જમણે વીંટળાઈને રહેતા ચિરાગ પટેલ પવિત્ર શ્રાવણ માસના સોમવારે પોતાના જ ગામમાં મંત્રી ભીખુસિંહ પરમારને મહાદેવજી મંદિરે પૂજા અર્ચના કરાવવા માટે મોઢે ઉપાડી લઈ ગયા હતા। તેમજ પોતાના ફાર્મ હાઉસ ઉપર મંત્રી ભીખુસિંહ પરમારને વડાપ્રધાનની મન કી બાતના કાર્યક્રમમાં લઈ જઈ પોતે મંત્રી ભીખુસિંહ પરમારના નજીકના હોવાની જનમાનસ ઉપર ચિરાગ પટેલે છાપ ઊભી કરી, પરંતુ પોતાના ગામના રોડ રસ્તાની ગુણવત્તાયુક્ત રોડ રસ્તા શિનોલ સહિત આસપાસની પ્રજાને આપી શકશે